અર્જુન ભગવાન કૃષ્ણ સામે જોવે છે, પ્રભુ મારી પ્રતિજ્ઞાનું હવે શું થશે? ક્ષત્રિય છું, પ્રતિજ્ઞા લીધી છે, અને જો હું એ પ્રતિજ્ઞાનું પાલન નહીં કરું તો મારી ક્ષત્રિયતા લાજે. દ્વારિકાધીશ કહે, મેં તો ત્યારે જ તને કહ્યું તું કે આને મૃત્યુદંડ અહીંયા જ આપી દે. હવે તારે જે કરવું હોય એ કર, પેલા માન નહીં પછી પૂછ. પરંતુ અર્જુને દ્વારિકાધીશનો પાક્કો શિષ્ય હતો. મહાભારતના રણમેદાનની અંદર એ 18 અધ્યાયો વાળી ગીતાનું જ્ઞાન લઈને બેઠેલો એ અર્જુન છે. એને તરત યાદ આવી ગયું કે હા, ગીતાજીની અંદર ભગવાને બીજા અધ્યાયના 34મા શ્લોકમાં કહ્યું હતું, અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ ત્યવ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિમ મરણાદતિરિચ્યતે. માનનીય લોકોનું અપમાન જ મૃત્યુ સમાન છે.